દારૂ પીધેલા ચાલકો પોતાના સાથે રસ્તા પરના નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે। આ બેદરકારી રોકવા માટે હવે મહેસાણા જિલ્લા આરટીઓ કડક પગલાં લેવા માટે જઈ રહ્યું છે। તો મહેસાણા પોલીસે મોટી સંખ્યામાં થયેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોની વિગત આરટીઓને સોંપી છે। આ માહિતીના આધારે આરટીઓએ નક્કી કર્યું છે કે દારૂ પીધે વાહન હંકારતા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ અથવા તો કેન્સલ કરવામાં આવશે, જેથી રસ્તાઓ પર સલામતી વધે અને દારૂડિયા ડ્રાઈવરો પર કાનૂની સકંજો કસાઈ શકે। નશામાં હોય અને વાહન ચલાવે એ વખતે એ પોતાની સાથે સાથે આખા રોડને જોખમમાં મૂકતો હોય છે, તો એ ગુનાઓ ઉપર તદ્દન કડક કાર્યવાહી કરવી જોઈએ। તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા અમને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એમાં એમને ઘણા બધા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કર્યા છે અને ફ્યુચરમાં અમે એ રાહે વિચારીએ છીએ કે આ તમામ કેસોની અંદર એમના લાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને ફરી વખત એ આવી કોઈ ભૂલો ના કરે। મહીસાગરમાં મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપાયો, ત્યારે અંદાજિત 258.6 કિલો પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો છે। અકસ્માત સર્જાતા કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો, તો એસઓજીને 38 લાખ રૂપિયાનો પોસ્ટડોડાનો જથ્થો મળ્યો। પોલીસને બગાસુ ખાતા પતાસું મળી આવ્યું છે। કારમાં દેશી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળ્યા, તો કારમાંથી આ તમામ જથ્થો મળી આવ્યો છે। એફએસએલની ટીમ દ્વારા સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી, તો ગાડી ક્યાંથી આવી રહી હતી અને પોસ્ટડોડાનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો, તમામ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે। નમનાર ગામ નજીક સ્કોર્પિયો ગાડી અને ઓરા વચ્ચે એક એક્સિડન્ટ થયું હતું। પોલીસ આ વર્દીના આધારે ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ જે સ્કોર્પિયો ગાડી છે એમાં જોતા પોસ્ટ ડોડા જેવી વસ્તુઓ દેખાઈ હતી પોલીસને, જેથી સરકારી પંચોની હાજરીમાં આ સ્કોર્પિયો ગાડીને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। મુદ્દામાલ હતો પોસ્ટ ડોડાનો, ક્યાંથી લાવવામાં આવ્યો, ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો, તેમજ આ જે ગાડી છે એ ગાડી કોની માલિકીની છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે। હિંસક જંગલી પ્રાણીઓના સતત આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શિકારની શોધમાં ફરતા સાવજ દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે। તો ગઈકાલે જ બગસરાના હામાપુરમાં સિંહે બાળકને ફાડી ખાધી હતી, તે પ્રકારની ઘટના સામે આવી હતી। વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે। સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો જોવા મળ્યો હતો। સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। તો અવારનવાર વન્યજીવોના આંટાફેરાથી લોકોમાં ચિંતા સતાવી રહી છે। અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની ઘટનાઓ બની ચૂકી છે। તો ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનોની દીપડાને પાંજરા પૂરવા માટે માંગ કરવામાં આવી છે। અમરેલીના બગસરામાં સિંહણને પકડવા વન વિભાગનું મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે હામાપુર ગામે 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા વન વિભાગે મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। વન વિભાગ દ્વારા એક સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂરવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરેલ સિંહણ અને 4 સિંહ બાળને પકડી જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યા છે। તો એસીએફ તેમજ આરઓએફ સહિતનો જે વન વિભાગનો સ્ટાફ છે તેમના દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવ્યું। માનવભક્ષી સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। આ સાથે જે સિંહ બાળ છે તેમને પણ પાંજરે પૂરવામાં આવ્યા છે। તો એક સિંહણ અને 4 જેટલા જે સિંહ બાળ છે તેમને પાંજરે પૂરાયા છે। તો લગભગ 5 વર્ષના બાળકને ફાડી ખાધું હોવાની ઘટના બની હતી। ત્યારબાદ વન વિભાગ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। આખલાની લડાઈમાં વધુ એક યુવાનનો ભોગ લીધો છે। કેશોદના લીમડા ચોક વિસ્તારમાં ઘટના સર્જાઈ। 2 આખલાની લડાઈએ યુવાનને અડફેટે લીધો અને બાઇક ઉપર જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે યુવક છે તેનું મોત નીપજ્યું છે। તો પાલિકાની બેજવાબદારીને કારણે લોકોના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે। શહેર કોંગ્રેસ દ્વારા કેશોદ નગરપાલિકા સામે આક્ષેપ કરાયા છે। રખડતા ઢોરને પકડવામાં પાલિકા નિષ્ફળ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો બાઇક પર જતો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે અને તેના કારણે લોકોના જે જીવ છે તે જોખમમાં મુકાઈ રહ્યા છે। સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે।
રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. એક યુવકનો જીવ ગયો છે. શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કોમલ કે જે રીતે રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જુનાગઢના જે કેશોદ છે ત્યાં એક ઘટના બની છે. ગઈકાલે સાંજના સમયે બે આખલાઓની લડાઈ વચ્ચે યુવાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને યુવાનને અડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું છે તે મોત થયું છે. શોએબ મહિડા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચીને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ લોકોનો રોષ છે કે કેશોદ નગરપાલિકા છે તેમના દ્વારા ઢોર પકડવાની કામગીરી જ કરવામાં નથી આવતી, ફક્ત કાગળો પર જ કામગીરી કરવામાં આવે છે. રખડતા પકડવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે અને જેના કારણે છે બાદ એક લોકોના જીવ જઈ રહ્યા છે. જ્યારે હજુ આ નગરપાલિકા કેટલા લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહી છે, ક્યારે રખડતા ઢોરને પકડશે, એક મહત્વનું છે. ત્યારે હાલ તો કેશોદની અંદર એક યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અંદરો ખૂટિયા ઝઘડતા હતા અને એ ખૂટિયા એ બાઇક ઉપર પડી અને એ યુવક ઉપર પડ્યા અને સ્થળ પર જ એનું કમકમાટીભર્યું મોત થયું. વાત નગરપાલિકાની બેદરકારીની છે. અગાઉ 6 મહિના પહેલાં પણ એક SBIના બેંક કર્મચારી, નિવૃત્ત બેંક કર્મચારીનું મૃત્યુ થયું, ત્યારે પણ પોલીસ ફરિયાદ દેવાની. આજે પણ પોલીસે પંચનામું કર્યું. પોલીસ અને પાલિકા એ એમના ઢાક પીછોડા કરી અને આ કામ પૂરું કરે. પણ પાલિકાને મારે એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પૂછવું છે કે તમે આંકડો જાહેર કરો કે કેશોદમાં રખડતા પશુઓના ત્રાસથી 50 કે 500 લોકોના મોત થાય, પછી અમે આ પશુઓને પકડી અને પાંજરે પૂરશું. એટલે પ્રજા, કેશોદની જનતા છે એ તમારી કોઈ આશા ના રાખે. વેરાવળના તાતીવેલા ગામે મહાકાય મગર જોવા મળ્યો. વાડી વિસ્તારમાં આવેલા નદીના બેઠા પુલિયાના રસ્તા પર મગર જોવા મળ્યો. તો રાત્રિમાં સમયે રસ્તા પર મગર ચડી આવતા રાહદારીએ મોબાઈલમાં કેદ કર્યો હતો વિડીયો. તો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. તો મહાકાય મગર જોવા મળ્યો છે અને તાતીવેલા ગામનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં મહાકાય મગર જોવા મળ્યો અને ત્યાંથી પસાર થતા લોકો દ્વારા જે વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો વેરાવળના તાતીવેલા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં પુલિયા પરથી પસાર થતો જે મગર છે, મહાકાય મગર જોવા મળ્યો છે અને ત્યાંથી પસાર થતા લોકો દ્વારા આ જોતા જ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. હાલ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો વેરાવળની તાતીવેલા ગામની આ ઘટના કે જ્યાં મહાકાય મગર જોવા મળ્યો છે. ગાંધીનગર પ્રેરણા ભૂમિ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી, જેમાં ગાંધીનગર શહેરના નાગરિકો તેમજ ગાંધીનગર શહેરની આસપાસની શાળાના બાળકો પણ જોડાયા હતા. સાથે જ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે હાજરી આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા પણ લગાવ્યા હતા. તો ગાંધીનગર ખાતે આ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ સાથે જે આસપાસના શાળાના બાળકો હતા તે પણ જોડાયા હતા.